યુદ્ધને લઈને બુચા શહેરમાંથી રશિયન લશ્કરની વિદાય બાદ 400થી વધુ નાગરિકોની વિકૃત લાશો મળી આવતા રશિયન સૈનિકોના બેરહેમ ઘાતકી અત્યાચારી માંડીને નિર્દોષ મહિલાઓ પરના બળાત્કારની ઘટનાઓ પ્રકાશમાં આવી છતાં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વીટો ધરાવતા રશિયાએ અંકુશમાં આણવામાં નિષ્ફળ નીવડેલા સંયુક્ત રાષ્ટ્રસંઘની યથાર્થતા પર ઝેલેન્સ્કીએ ઉઠાવેલા પ્રશ્નો જમીની સચ્ચાઈ છે। આવો જોઈએ અમારા વિશેષ અહેવાલમાં। ભલભલા ભડવીરનું હૈયું હચમચાવી દે એવો અત્યંત ઘાતકી અને ક્રૂર માનવ સંહાર રશિયન સૈનિકોએ યુક્રેનના બુચા શહેરમાં કર્યો। અત્યાર સુધી 400થી વધુ નાગરિકોના મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યા તો ક્યાંક રશિયન ટેન્કોએ ખાડાઓ ખોદીને લાશોને દફનાવી। સંખ્યાબંધ સ્થળોએથી નિર્દોષ મહિલાઓ પર બળાત્કારના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે અને આ ઘટનાક્રમ માત્ર બુચા શહેરનો જ નથી। યુક્રેનના સંખ્યાબંધ શહેરોની તબાહી કરીને ઠેર ઠેર રશિયન સૈનિકોએ આતંક મચાવ્યો, નિર્દોષ નાગરિકો પર જુલ્મી દમન અને અત્યાચાર આચર્યો। 21મી સદીની કદાચ આ સૌથી દુઃખદ અને દયનીય ઘટના એટલા માટે કહી શકાય કે એક નાલાયક સરમુખત્યારની સામ્રાજ્યવાદી હલકાઈ ભરી નીતિને પગલે લાખો નાગરિકોએ દેશ છોડી ઉચાળા ભરવા પડ્યા। હજારો નિર્દોષોની હત્યા થઈ અને છતાં દુનિયાભરના દેશો કાં તો લાચાર બનીને તમાશો જોઈ રહ્યા છે અથવા તો નિસહાય નિર્વીર્યતા અનુભવી રહ્યા છે। સૌથી કમનસીબ ઘટના એ છે કે 1944 અને 45માં બીજા વિશ્વ યુદ્ધ બાદ વિશ્વમાં ઠેર ઠેર શાંતિ સ્થાપવા અને ત્રીજું વિશ્વ યુદ્ધ ન થાય એ હેતુથી રચાયેલી સંયુક્ત રાષ્ટ્રસંઘ નામની સંસ્થા આજે નપુંસક બની ચૂકી છે। રશિયાનો સરમુખત્યાર આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશની મજાક ઉડાવી રહ્યો છે અને યુરોપ અમેરિકા સહિતના સુવિકસિત દેશો માત્ર આર્થિક પ્રતિબંધો લગાડીને પોતાની પીઠ થપથપાવી રહ્યા છે ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની વ્યથા વાસ્તવિક લાગે છે। કલ્પના કરો કે પરિસ્થિતિ કેવી અરેરાટીપૂર્ણ હશે કે જ્યારે મૃત્યુ પામેલા મા બાપોએ પોતાના 2 થી 3 વર્ષના સંતાનોનો જીવ જાય તો ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પીઠ પર નામ, નંબર અને સરનામા લખ્યા। આંતરરાષ્ટ્રીય મીડિયા સમૂહના પત્રકારોએ સેંકડો લાશો જોઈ। કેટલાક પત્રકારોએ વિડીયો ફૂટેજમાં બુચા શહેરની સડકોની બંને તરફ લાશોના ખડકલાઓ દર્શાવ્યા ત્યારે રશિયન પ્રવક્તા કહે છે કે આ તમામ તસવીરો બોગસ અને ફેક છે। સાથોસાથ એક નિષ્પક્ષ તપાસ સમિતિ દ્વારા યુક્રેનના માનવ સંહાર અંગેના દાવાની તપાસ કરવાનું પણ કહ્યું, પરંતુ ટ્રેજડી એ છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘની કોઈ પણ સમિતિમાં હવે યુક્રેનને કે વિશ્વના મોટાભાગના દેશોને વિશ્વાસ રહ્યો નથી। જમીની સચ્ચાઈ પત્રકારોનો આંખો દેખ્યો અહેવાલ રશિયન સેનાની બર્બરતા બયાન કરે છે, પરંતુ રશિયન સરમુખત્યાર વ્લાદિમીર પુતિનના પેટનું પાણી પણ હલતું નથી। ઉક્ત પરિપ્રેક્ષ્યમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં પોતાના પ્રવચન દરમિયાન સંયુક્ત રાષ્ટ્રસંઘને આડે હાથે લેતા કહ્યું હતું કે રશિયન સેનાના કરતૂતો આતંકવાદીઓના દુષ્કૃત્યો જેવા છે। ત્યારે જો સંયુક્ત રાષ્ટ્રસંઘ મુખ પ્રેક્ષક બનીને આ અત્યાચારને અટકાવી શકતું ન હોય તો આ વૈશ્વિક સંસ્થાને તાત્કાલિક તાળા મારી દેવાની તાતી જરૂરિયાત છે। હકીકત એ છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ હવે એક લોબીના હાથમાં રમતું હોય તેમ લાગે છે। સંયુક્ત રાષ્ટ્રસંઘના કબાટમાં સંખ્યાબંધ હાડપિંજરો અને કૌભાંડો જોવા મળે છે। ઓઇલ ફોર ક્રૂડ કૌભાંડ હોય, સેક્સ સ્કેન્ડલ કે માનવાધિકારોનું હનન કે રશિયા કે ચીન દ્વારા અન્ય દેશોમાં અતિક્રમણ, અફઘાનિસ્તાનમાં તાલિબાનોની હિંસાખોરી હોય કે આફ્રિકાના ચાંચિયાઓની લૂંટ, સંયુક્ત રાષ્ટ્રસંઘની નીતિ રીતિ અકળાવનારી બલકે ગુનાહિત લાગી રહી છે। કોરોના કાળમાં વિશ્વ આરોગ્ય સંસ્થાની ભૂમિકા પણ સંદિગ્ધ હતી, જ્યારે યુક્રેનના મામલે તો સંયુક્ત રાષ્ટ્રસંઘના ચીન અને રશિયા તરફી તથા ઇઝરાયલ અને અમેરિકા વિરોધી વલણથી નકરી તરફાઈ દેખાઈ રહી છે। વાળ પોતે ચીબડા ઘડે તો શું થાય? સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદ હોય
કે જનરલ એસેમ્બલી રશિયા વિરોધી કોઈ પણ ઠરાવ આવે તો વીટો ધરાવતું રશિયા તાત્કાલિક એ ઠરાવને ઉડાડી દે. જરૂર પડે ચીન પણ પરોક્ષ રીતે મદદ કરે. વિધિની વક્રતા તો જુઓ. યુક્રેન પર રશિયાએ હુમલો કર્યો ત્યાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના અધ્યક્ષ પદે રશિયા હતું. ટૂંકમાં કોઈ પણ દેશના સાર્વભૌમત્વનું હનન થાય તો એ રશિયાએ અટકાવવાની જવાબદારી હતી, પરંતુ રશિયાની વર્તણૂક વિપરીત હતી. ઝેલેન્સ્કીની વાતમાં સૂર પુરાવતા અમેરિકાના રાજદૂત લિન્ડા થોમસ ગ્રીનફિલ્ડ કહે છે કે યુરોપિયન દેશો, યુકે અને અન્ય દેશો સાથે મળીને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાંથી રશિયાને સસ્પેન્ડ કરવાની અમેરિકા માંગણી કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને બુચા શહેરમાં થયેલા માનવ સંહારના સંદર્ભમાં રશિયા સામે યુદ્ધ અપરાધના મુકદ્દમાઓ ચલાવવા તથા વધુ આર્થિક પ્રતિબંધોની માંગણી કરી. યુરોપિયન યુનિયને એક નિષ્પક્ષ તપાસકર્તાઓની ટીમ યુક્રેન મોકલવાની દરખાસ્ત કરી. સાથોસાથ રશિયા સામે દંડાત્મક ઉપાયો ઉપરાંત ક્રૂડ ઓઇલ અને કોલસો નહીં ખરીદવાનો નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે. જો આ ઘટનાક્રમ અનુસાર રશિયા પાસેથી કોયલા ખરીદી પર પ્રતિબંધ મુકાય તો પુતિનને તિજોરીને કમસે કમ $4 અબજ નુકસાન થાય તેમ છે. જર્મનીએ નારાજગી દર્શાવતા રશિયન રાજદૂતોને મોસ્કો પરત મોકલ્યા. ત્યારે સમગ્ર વિશ્વમાં રશિયા વિરુદ્ધ એક માહોલ તૈયાર થઈ રહ્યો છે. કમનસીબી એ છે કે યુદ્ધના ઘેરા પ્રત્યાઘાતો સારું વિશ્વને રંજાડી રહ્યા છે. શ્રીલંકામાં આર્થિક બેહાલી જોવા મળે છે તો પાકિસ્તાનમાં તખ્તા પલટ અને ભારતમાં ભયંકર મોંઘવારીની આડઅસર. ઉપરોક્ત સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની યથાર્થતા અને મહાસત્તાઓને મળેલા વીટો પાવરની વિસંગતતા પર વિચાર થવો જરૂરી છે. યક્ષ પ્રશ્ન એ છે કે ડોસી મરવાનો ભય નથી, પરંતુ પુતિન રૂપી જમ ઘર ભાળી જશે તો આવનારા દિવસોમાં રશિયા અને ચીન જેવા સામ્યવાદી માનસિક ધરાવતા દેશો વિશ્વના અનેક નાના મોટા ગરીબ અને મજબૂર દેશોનું શોષણ કરશે અને રાબતા મુજબ સંયુક્ત રાષ્ટ્રસંઘ તમાશો જોશે. ક્વાડ એટલે કે ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન વ્યૂહાત્મક રચના બાદ ભારત અને અમેરિકા એ બંને દેશોના વિદેશ મંત્રીઓની વોશિંગ્ટન મુલાકાત અને વડાપ્રધાન મોદીની અમેરિકી રાષ્ટ્રપ્રમુખ સાથેની મંત્રણા સૂચવે છે કે લોકશાહીમાં આસ્થા ધરાવતા બંને દેશો વચ્ચેની દોસ્તી વધુ સુદૃઢ થશે. प्रेसिडेंट बाइडेन, सबसे पहले मैं आपके गर्मजोशी भरे शब्दों के लिए आभार प्रकट करना चाहता हूं. आज हमारे रक्षा और विदेश मंत्री कुछ देर बाद 2+2 फॉर्मेट में मिलेंगे. उससे पहले हमारी यह मुलाकात उनकी बातचीत को दिशा देने के लिए महत्वपूर्ण है और इस वर्चुअल मुलाकात का इनिशिएटिव आपने लिया, इसके लिए भी मैं आपका अभिनंदन करता हूं. एक्सेलेंसी, पिछले साल सितंबर में जब मैं वॉशिंगटन आया था और जिसका आपने अभी जिक्र भी किया, और तब आपने कहा था कि भारत अमेरिका पार्टनरशिप बहुत सी वैश्विक समस्याओं के समाधान में योगदान दे सकती है. मैं आपकी बात से पूर्णतया सहमत हूं. विश्व के 2 सबसे बड़े और पुराने लोकतंत्रों के रूप में हम नेचुरल पार्टनर्स हैं और पिछले कुछ वर्षों में हमारे संबंधों में जो प्रगति हुई है, जो नया मोमेंटम बना है, आज से 1 दशक पहले भी शायद ऐसी कल्पना करना मुश्किल था. एक्सेलेंसी, आज की हमारी बातचीत ऐसे समय पर हो रही है जब यूक्रेन में स्थिति बहुत चिंताजनक बनी हुई है. कुछ सप्ताह पहले तक 20,000 से अधिक भारतीय यूक्रेन में फंसे हुए थे और इनमें से अधिकांश युवा छात्र थे. काफी मेहनत के बाद हम उन्हें वहां से सकुशल निकालने में सफल हुए. हालांकि एक छात्र ने अपना जीवन खो दिया. इस पूरे घटनाक्रम के दौरान मैंने यूक्रेन और रूस दोनों के राष्ट्रपतियों से कई बार फोन पर बातचीत की. मैंने न सिर्फ शांति की अपील की, बल्कि मैंने
राष्ट्रपति पुतिन को यूक्रेन के राष्ट्रपति के साथ सीधी बातचीत का सुझाव भी रखा। हमारी संसद में भी यूक्रेन के विषय पर बहुत विस्तार से चर्चा हुई। हाल में बूचा शहर में निर्दोष नागरिकों की हत्याओं की खबर बहुत ही चिंताजनक थी। हमने इसकी तुरंत निंदा की और एक निष्पक्ष जांच की मांग भी की है। हम आशा करते हैं कि रूस और यूक्रेन के बीच चल रही बातचीत से शांति का मार्ग निकलेगा। एक्सेलेंसी, हमने यूक्रेन में सिविलियन जनता की सुरक्षा और उनको मानवीय सहायता की निर्बाध आपूर्ति पर भी महत्व दिया है और जिसका अभी आपने प्रारंभ में जिक्र भी किया। हमने अपनी तरफ से दवाइयां व अन्य राहत सामग्री यूक्रेन और उनके पड़ोसी देशों को भेजी है और यूक्रेन की मांग पर हम शीघ्र ही दवाइयों का एक और कंसाइनमेंट भेज रहे हैं। एक्सेलेंसी, आपने अपने कार्यकाल के शुरू में ही एक बहुत महत्वपूर्ण स्लोगन दिया था, डेमोक्रेसी कैन डिलीवर। भारत और अमेरिका की पार्टनरशिप की सफलता इस स्लोगन को सार्थक करने का सबसे उत्तम जरिया है। इस साल भारत अपनी स्वतंत्रता की 75वां वर्षगांठ मना रहा है और हम अपने डिप्लोमेटिक रिलेशंस की 75वीं सालगिरह भी मना रहे हैं। मुझे विश्वास है कि भारत की अगले 25 सालों की विकास यात्रा में अमेरिका के साथ हमारी मित्रता एक अभिन्न अंग रहेगी। एक बार फिर आज के आयोजन के लिए आपका बहुत बहुत धन्यवाद। યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની પરિસ્થિતિ શું? શ્રીલંકાએ નાદારી નોંધાવી, પાકિસ્તાનમાં ઇમરાને સત્તા ગુમાવી, ભારતમાં ફુગાવો 18 મહિનાની ટોચે પહોંચ્યો, જર્મની અને અમેરિકામાં પણ મોંઘવારીએ માજા મૂકી। દુનિયાભરમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવોને પગલે પેટ્રોલ અને ડીઝલ સહિતની પેદાશો મોંઘી થઈ અને આ હાડમારીનો અંત ક્યારે આવશે તેની કલ્પના કરવી દુષ્કર છે। કારણ કે આ લખાય છે ત્યારે રશિયન શર્મુક્તાર વ્લાદિમીર પુતિન કહે છે કે જ્યાં સુધી અમારા ઈરાદા પાર નહીં પડે ત્યાં સુધી યુક્રેન પર યુદ્ધ ચાલુ રાખીશું। રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધને 50 દિવસથી વધુ થઈ ગયા છે। મહાસત્તા હોવા છતાં રશિયા હજુ સુધી યુક્રેનને હરાવી શક્યું નહીં એ વાસ્તવિકતા છે। તો બીજી તરફ અમેરિકા અને યુરોપના દેશો પણ રશિયાને દબાવી રહ્યા છે। એવું લાગે છે કે દુનિયા હવે રશિયા તરફી અને રશિયા વિરોધી એમ બે દેશોની છાવણીમાં વહેંચાઈ રહી છે। ત્યારે બિનજોડાણવાદી વિદેશ નીતિના સિદ્ધાંતોને ટાંકીને ભારત એવી દુહાઈ લઈ રહ્યું છે કે અમે આ યુદ્ધમાં તટસ્થ રહીશું। સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં રશિયા વિરોધી મતદાનમાં ભારત હંમેશા ગેરહાજર રહ્યું છે। જ્યારે ભારતના ડિપ્લોમેટિક અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ જોવા જઈએ તો ક્વાડ यानी ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા આ 4 દેશોની ડિપ્લોમેટિક અને વ્યૂહાત્મક ટીમમાંથી બાકીના 3 દેશો હંમેશા રશિયા વિરોધી રહ્યા છે અને હવે ભારતને પણ રશિયા વિરોધી વલણ અપનાવવા માટે સમજાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તાજેતરમાં વોશિંગ્ટન ખાતે ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના અમેરિકાના સમકક્ષ મંત્રીઓ સાથે 2x2 ડાયલોગ અર્થાત બંને દેશોના સંરક્ષણ માટે વિદેશ મંત્રીઓ વચ્ચેના સંવાદના ભાગરૂપે લંબાણપૂર્વક ચર્ચા કરી હતી અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ પણ વર્ચ્યુઅલ બેઠક થઈ હતી। આ મંત્રણામાં ખરેખર શું થયું અને એ અંગે કોઈ પણ વ્યક્તિ દાવો કરી શકે નહીં કારણ કે આ બેઠકો અત્યંત ગોપનીય હોય છે કારણ કે બેઠક બાદ અપાતા નિવેદનમાંથી યોગ્ય તારણ કે આંકલન કરવાની કોશિશ કરાય તો તેનો ધ્વનિ નીકળે છે કે યોગ્ય ખાતરી અપાય તો ભારત અમેરિકા સાથે સંબંધો વધુ દૃઢ કરવા ઉત્સુક છે। સામા પક્ષે અમેરિકા પણ એવું જ ઉત્સાહી જણાય છે। અમેરિકા કહે છે કે ભારત અને અમેરિકા બંને લોકશાહીમાં આસ્થા ધરાવતા દેશો છે। એક તરફ વિશ્વની સૌથી જૂની સુવિકસિત લોકશાહી છે તો બીજી તરફ વિશ્વની સૌથી મોટી લોકશાહી
ટૂંકમાં ભારતે સૈદ્ધાંતિક રીતે સામ્યવાદી રશિયા અને સરમુખતાર પુતિનને બદલે અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા સાથીદારો પર વધુ મદાર બલકે વિશ્વાસ રાખવો જોઈએ. સામા પક્ષે ભારત કહે છે કે એક લોકશાહી દેશ તરીકે અમારા રાષ્ટ્રીય હિતોની ચિંતા કરવાની અમને આઝાદી મળવી જોઈએ. ટૂંકમાં વિશ્વની કોઈ પણ તાકાત અમારા પર દબાણ ન કરી શકે. અલબત્ત અમેરિકાની નિસ્બત દબાણ કરતાં વધુ પોતાના રાષ્ટ્રીય હિતોની પણ કોઈ શકે નહીં. માટે જ બંને દેશોના વિદેશ અને સંરક્ષણ મંત્રીઓના નિવેદનો અભ્યાસ રસપ્રદ પુરવાર થશે. हमारी पार्टनरशिप इंडो पैसिफिक और इंडियन ओशन रीजन में शांति, स्थिरता और प्रॉस्पेरिटी के लिए काफी महत्वपूर्ण है. मीटिंग के दौरान हमने हमारे पड़ोस और इंडिया ओशन रीजन के हमारे असेसमेंट्स को भी शेयर किया है. इस बातचीत के दौरान आतंकवाद को भारत के खिलाफ बतौर इंस्ट्रूमेंट ऑफ स्टेट क्राफ्ट उपयोग करने की भी चर्चा कई बार हुई है. हमारे विस्तृत इंगेजमेंट से काफी महत्वपूर्ण नतीजे सामने आए हैं. इनमें से कुछ इस प्रकार हैं, इनकी मैं यहां चर्चा करना चाहूंगा. इंडिया का डिपार्टमेंट ऑफ स्पेस और यूएसए का डिपार्टमेंट ऑफ डिफेंस के बीच स्पेस सिचुएशनल अवेयरनेस एग्रीमेंट यह भी संपन्न हुआ है. आने वाले समय में डिफेंस स्पेस और डिफेंस आर्टिफिशियल इंटेलिजेंस डायलॉग्स के बारे में एग्रीमेंट. तीसरा, कई अन्य इनिशिएटिव्स और एग्रीमेंट्स जो कि डिस्कशन फेज में हैं, उनमें सार्थक प्रगति हमारी मिलिट्री इंगेजमेंट्स के स्कोप और डेप्थ को और बढ़ाने को लेकर हुई है और इस पर हमारी सहमति भी बनी है. पैंडेमिक के बावजूद हमारे मिलिट्री टू मिलिट्री एक्सरसाइज में भी काफी बढ़ोतरी हुई है और हमें इस बात की बेहद खुशी है. भारत ने बहरीन में स्थित मल्टीलेटरल कंबाइंड मैरीटाइम फोर्स को एसोसिएट पार्टनर के रूप में ज्वाइन किया है. यह हमारे पश्चिमी इंडियन ओशन में रीजनल सिक्योरिटी कोऑपरेशन को यह मजबूत बनाएंगे. हम काम कासा के इम्प्लीमेंटेशन और बेका के प्रभावी ऑपरेशनलाइजेशन की दिशा में भी प्रगतिशील हैं. हमने रक्षा, साइबर, डिफेंस साइबर और स्पेशल फोर्सेस फील्ड में और सहयोग बढ़ाने की भी बात की है. हमने लिमोआ और एसएडीआर के अंतर्गत ज्वाइंट एक्सरसाइज में लॉजिस्टिक्स कोऑपरेशन के स्कोप को एक्सपेंड करने के लिए भी बात की है. हम दोनों पक्ष हमारी स्पेशल ऑपरेशंस फोर्सेस के क्लोजर एंगेजमेंट की दिशा में भी आगे बढ़ने के प्रति पूरी तरह से आश्वस्त हैं. हमने डिफेंस ट्रेड एंड टेक्नोलॉजी इनिशिएटिव में स्पीडी डिसीजन और प्रोजेक्ट इंप्लीमेंटेशन के लिए प्रोसेस और प्रोक्योरमेंट्स रिव्यू करने का भी निर्णय किया है. मैंने अमेरिकन कंपनीज को डिफेंस, एरोस्पेस और मेक फॉर इंडिया एंड वर्ल्ड प्रोग्राम के लिए भी आमंत्रित किया है. हम यूएस कंपनीज के साथ को डेवलपमेंट और को प्रोडक्शन प्रपोज करते हैं. हमने यूएस डिफेंस कंपनीज को यूपी और तमिलनाडु के डिफेंस इंडस्ट्रियल कॉरिडोर में और इन्वेस्ट करने के लिए भी अनुरोध किया है. पैंडेमिक के मुश्किल समय में यूनाइटेड स्टेट्स की सरकार ने हमें काफी सहयोग दिया था. हम इस अवसर पर अपनी डीप एप्रिसिएशन को भी व्यक्त करते हैं और इस सिलसिले में सेक्रेटरी ऑस्टिन और सेक्रेटरी ब्लिंकन की लीडरशिप को भी हम धन्यवाद देते हैं. आज की डिफेंस बाइलेटरल मीटिंग एवं 2+2 मीटिंग भारत और यूएस के बीच स्ट्रेटेजिक डिफेंस एंगेजमेंट को मजबूत करने के लिए बहुत ही महत्वपूर्ण है और ये हमें और एरियाज ऑफ म्यूचुअल इंटरेस्ट के साथ में बेहतर काम करने के लिए और समर्थ बनाएगा. हमारा बढ़ता सहयोग ग्लोबल कॉमन्स को फ्रीली एक्सेस कराने के लिए और शांति और सुरक्षा को बनाए रखने के लिए भी यह महत्वपूर्ण होगा. मैं एक बार फिर से सेक्रेटरी ऑस्टिन और सेक्रेटरी ब्लिंकन को उनकी गर्मजोशी और इंडिया यूएस पार्टनरशिप को और बढ़ाने में महत्वपूर्ण सहयोग देने के लिए धन्यवाद देता हूं. हमने
दोनों सेक्रेटरीज को म्यूचुअली कन्वीनियंट टाइम पर अगले 2+2 मिनिस्ट्रियल डायलॉग के लिए भी आमंत्रित किया है। धन्यवाद। भारत और अमेरिका के बीच रिलेशंस को लेकर तो संबंध में मुझे कहना है कि भारत और अमेरिका के बीच एक स्ट्रेटेजिक रिलेशनशिप है, क्योंकि दोनों एक दूसरे के स्ट्रेटेजिक पार्टनर हैं। और मैंने यह आग्रह किया है अमेरिका से कि अमेरिका आकर भारत में यहाँ पर फोकस करे, विशेष रूप से को डेवलपमेंट और को प्रोडक्शन पर। यहाँ की जो OEMs हैं वो भारत में आए, उनका स्वागत है, क्योंकि भारत में का ये एक निर्णय है मेक इन इंडिया और मेक फॉर द वर्ल्ड। भारत को यदि हम सेल्फ रिलायंट बनाना चाहते हैं तो સૌપ્રથમ તો ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે એ મુદ્દો મીડિયામાં વધુ ચગે છે, ત્યારે અમેરિકી પ્રેસ સમક્ષ વિદેશ મંત્રી એસ જયશંકરે શોએ ઝાટકીને કહી દીધું કે અમે આખા મહિનામાં રશિયા પાસેથી જેટલું ક્રૂડ ઓઇલ ખરીદીએ છીએ એટલું તો યુરોપના દેશો ઢળતી સાંજે વાપરી નાખે છે। ટૂંકમાં યુરોપના દેશો રશિયા પાસેથી ગેસ ઓઇલનો સપ્લાય ચાલુ રાખે અને ભારત પર દબાણ લાવવાની વાત ડાહી સાસરે ના જાય અને ઘેલીને શિખામણ આપે એના જેવી છે। ટૂંકમાં ભારત એ દબાણને વશ થતું નથી। સાથોસાથ એ પણ માનવાની જરૂર નથી કે ટીવી ચેનલ પર દર્શાવવામાં આવે છે તેમ બંને દેશોએ એકબીજાના વખાણો અહોરૂપમ અહોધ્વનિની માફક કરી નાખ્યા। Now, as Secretary Blinken has pointed out, we have made a number of statements which outline our position in the UN, in our parliament and in other forums. And briefly, what those positions state is that we are against the conflict, we are for dialogue and diplomacy, we are for urgent cessation of violence, and we are prepared to contribute in whatever way to these objectives. I noticed you refer to oil purchases. If you are looking at energy purchases from Russia, I would suggest that your attention should be focused on Europe, which probably will do buy some energy which is necessary for our energy security. But I suspect, looking at the figures, probably our total purchases for the month would be less than what Europe does in an afternoon. So you might want to think about it. And believe me, we have a decent sense of what is in our interest and know how to protect it and advance it. So I think part of what has changed is we have more options than we did before. I will look at us today. We are standing here for a 2+2 with a substantial defense collaboration which has happened in the last decade, which we have been discussing how to take forward. And this wasn't an option which was there for 40 years before that. So the world is changing. The world will keep changing. What we have to do in our profession is to watch it and see how your interests are best advanced in that. And I just want to pick up on the last, not this question, but the previous question which Secretary Blinken answered on the energy side, which is, given our energy security concerns. Again, I don't want this whole subject to go off on a sort of a political note. Every country looks at its best options, and I think today an expanding India-US energy relationship, which by the way didn't exist some years ago. If my memory is right, you are the second largest LNG supplier to India, I think the fourth or the fifth largest crude oil supplier, a big partner in the renewable side, including the agreement which Secretary Blinken just mentioned. So we have, there is so much more going on in the world today, and a large part of it is really to fully explore the opportunities between India and the United States. વાસ્તવમાં ભારત પર અમેરિકી દબાણ ઉડીને આંખે વળગે છે, પરંતુ સાથોસાથ જો ભારત વિદેશ નીતિમાં ફેરફાર લાવીને અમેરિકા તરફી વલણ લે તો સંખ્યાબંધ લોભામણી ઓફર પણ અમેરિકી સંરક્ષણ મંત્રી લોર્ડ ઓસ્ટિનના નિવેદનમાં જોવા મળે છે। ભારતના વિદેશ મંત્રી કે શંકરણ મંત્રીના નિવેદનમાં ચીન કે રશિયાનો ઉલ્લેખ સુદ્ધા નથી, પરંતુ અમેરિકી મંત્રીઓ બેપાક થઈને ચીન અને રશિયાની સામ્રાજ્યવાદી નીતિની ઝાટકણી કાઢતા રહે છે। આ બંને દેશોની વધતી જતી નાલાયકી
સમગ્ર વિશ્વ માટે હાનિકારક છે. જો ભારત અમેરિકા સાથે દોસ્તી નિભાવે તો વ્યૂહાત્મક દ્રષ્ટિએ સંખ્યાબંધ મદદ ભારતને મળી શકે છે. અમેરિકી સંરક્ષણ મંત્રી કહે છે કે ભારતની સરહદે ચીન ઘૂસણખોરી કરી રહ્યું છે, ગામડા વસાવી રહ્યું છે, ભારતના સાર્વભૌમત્વનો ભંગ કરીને વન બેલ્ટ પર વન રોડ પ્રોજેક્ટ બની રહ્યો છે. સાથોસાથ એશિયા પેસિફિક રિજનલ એટલે કે હિન્દ પ્રશાંત મહાસાગર વિસ્તારમાં શ્રીલંકા, મ્યાનમાર, બાંગ્લાદેશ સહિત સંખ્યાબંધ દેશોમાં ચીનનો ચંચુપાત વધી રહ્યો છે. ચીન પોતાની સરહદો અને સીમાડાઓનો વિસ્તાર કરી રહ્યું છે, તો બીજી તરફ રશિયા પણ ગેરકાયદેસર સામ્રાજ્યવાદી નીતિ યેન કેન પ્રકરણે ચલાવી રહી છે. ત્યારે યુક્રેનનું યુદ્ધ તો ભૂલતો પુરાવો છે, પરંતુ અગાઉ પાકિસ્તાન, ઇન્ડિયા, સાઇબેરિયા, ક્રિમિયા સહિત સંખ્યાબંધ દેશો પર રશિયન વર્ચસ્વ પણ વધી રહ્યું છે. આ પરિપ્રેક્ષ્યમાં અમેરિકી સંરક્ષણ મંત્રી કહે છે કે ભારતના હિત અમેરિકા હંમેશા ચીનની દાદાગીરી સામે બોલતું રહ્યું છે. અમે બોલશું અને બોલતા રહીશું. ટૂંકમાં ભારતને ડિફેન્સ ટેકનોલોજીના ભરપૂર સહાય આપવા ઉપરાંત સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ એગ્રીમેન્ટ, ઇન્ટેલિજન્સ શેરિંગ, સર્વેલન્સ, એરલોન્ડ અને અનઆર્મ્ડ વ્હીકલ ટ્રેકિંગ તથા કાઉન્ટર ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે સાયબર એન્ડ સ્પેસ સ્ટેશન અને ટેકનોલોજી ઉપરાંત ઇકો પેસિફિક રિજનલમાં ભારતને મજબૂત બનાવવા અમેરિકાએ દોસ્તીનો હાથ લંબાવ્યો છે. ત્યારે ભારત માટે આ મોકા ભી હૈ ઓર દસ્તુર ભી. ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન વ્યૂહાત્મક રચના બાદ ભારત અને અમેરિકા એ બંને દેશોના વિદેશ મંત્રીઓની વોશિંગ્ટન મુલાકાત અને વડાપ્રધાન મોદીની અમેરિકી રાષ્ટ્રપ્રમુખ સાથેની મંત્રણા સૂચવે છે કે લોકશાહીમાં આસ્થા ધરાવતા બંને દેશો વચ્ચેની દોસ્તી વધુ સુદૃઢ થશે. આવા જ મુદ્દાઓ લઈને ફરી એકવાર મળીશું કે ન્યૂઝની વિશેષ રજૂઆત આપણી આસપાસ સમયની આરપારમાં. નમસ્કાર. शिवम